DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। આજરોજ ધોરાજી IPS સિમરન ભારદ્વાજની અધ્યક્ષતા સ્થાને ધોરાજી તાલુકા ડિવિઝન શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં જેતપુરના DYSP, ઉપલેટા તાલુકા, ધોરાજી તાલુકા PI, PSI તેમજ સંપૂર્ણ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। આ સમિતિની બેઠકમાં ઉપલેટા, પાનેલી, ભાયાવદર, ધોરાજી, મોટી મારડ વગેરે સ્થળેથી બહોળી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આવનાર તહેવાર ગણેશ ચતુર્થી ઉત્સવ અને ઈદે મિલાદ તહેવાર નિમિત્તે આ મીટિંગ રાખવામાં આવી હતી, જેમાં IPS સિમરન ભારદ્વાજે આગેવાનોને સૂચિત કરેલ કે આવનારા તહેવારોમાં પોલીસના ગાઈડલાઇનનું પાલન કરવું તેમજ કોઈપણ જાતનું અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવી। આ તકે ઉપલેટા મોહરમ તાજિયા કમિટીના આગેવાનો, ઉપલેટા પોલીસ શાંતિ સમિતિના સભ્યો હાજર હતા। રિપોર્ટર આસિફ ખોખર, ઉપલેટા। આ શાંતિ સમિતિની મીટિંગ ફક્ત અને ફક્ત છેલ્લા અમુક તહેવારોમાં એવા અમુક બનાવ બન્યા છે જે પ્રિવેન્ટેબલ હતા અને જે તમારા સંકલનથી તહેવાર આજરોજ તારીખ 26 ઓગસ્ટ 2025ના રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરાજી સિટી, ધોરાજી તાલુકા, ઉપલેટા, ભાયાવદર અને પાટણ વાવના દર સામાજિક આગેવાનો અને પોલિટિકલ રિપ્રેઝેન્ટેટિવ્સ હાજર હતા, જેમાં આગામી ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદના તહેવાર માટે સૂચના આપવામાં આવી અને દર સમાજના આગેવાનોને સાથે કોરસ્પોન્ડન્સ કરવામાં આવી, જેથી આપણા આવનાર તહેવારો શાંતિ અને અમનથી વીતે।